બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજીના જે પાડલિયા ગામ છે, આ પાડલિયા ગામમાં જે સરકારી જગ્યા હતી, આ જગ્યાના જે દબાણ હતું, આ દબાણ ખાલી કરવા માટે વન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। જો કે સ્થળ ઉપર પહોંચતાની સાથે જે આદિવાસી સમાજના જે લોકો હતા, જે લોકોએ દબાણ કર્યું હતું, આ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં તીર કાંઠા સહિત પથ્થરમારો કરવામાં આવ્યો અને વન વિભાગના 10 થી વધુ જે અધિકારીઓ હતા ગંભીર રીતે ઘાયલ થયા અને આ ગંભીર રીતે ઘાયલ થયેલા જે અધિકારીઓ છે, અધિકારીઓને પાલનપુર અંબાજી ખસેડવામાં આવ્યા। જો કે આ મામલો ઉગ્ર બનતા આખરે આજે વન વિભાગના અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા અંબાજી જે પોલીસ હતી, આ પોલીસને જાણ કરવામાં આવી હતી। જો કે અંબાજી પોલીસને જાણ કરતા અંબાજી પોલીસ પાડલિયા પહોંચી હતી અને પાડલિયા પહોંચ્યા બાદ ત્યાં મામલો ત્યાં પણ ઉગ્ર બન્યો અને આખરે પોલીસ પણ પથ્થરમારો અને તીર કાંઠા વડે હુમલો કરવામાં આવ્યો અને આખરે 7 જેટલા જે પોલીસ કર્મીઓ છે, આ પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા। જો કે આ પોલીસ કર્મીઓ ઘાયલ થતા અંબાજી અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સૂત્રો તરફથી એ પણ માહિતી મળી રહી છે કે અંબાજી પોલીસ મથકના જે પીઆઈ છે, પીઆઈને ગંભીર રીતે જે પથ્થરમારામાં ઈજાઓ પહોંચતા આખરે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જો કે આ તમામ બાબતને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આપણી સાથે જોડાયા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો। સાહેબ, શું કહેશો, શું ઘટના બની છે અને કેટલા જે અધિકારીઓ છે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાયા છે? અંબાજીના પાડલિયા ગામ પાસે કોઈક આદિવાસી લોકોએ પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટ કર્મીઓ ઉપર હુમલો કરેલો છે। એમાં પથ્થર અને તીર કાંઠાથી હુમલો કરેલો છે એવું જાણવા મળ્યું છે। અમુક દર્દીઓને ત્યાં લોકલ પીએચસીમાં કે સીએચસીમાં સારવાર આપવામાં આવેલી છે અને બાકીના 2 દર્દીઓને એ લાવવામાં આવ્યા છે જે લોકોને હેડ ઇન્જરી છે। અમારા ચેરમેન શ્રી પીજે ચૌધરી સાહેબે અમને પહેલેથી સૂચના આપેલી કે દર્દીઓ આવે તો સારામાં સારી સારવાર મળે એવું વ્યવસ્થા કરવી, જેના લીધે અમે ઓર્થોપેડિક સર્જન એનેસ્થેસિયા અને મેડિસિનના સ્પેશિયાલિસ્ટ બધા હાજર છે અને નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 કર્મચારીઓ બધા જ એક સાથે અમે કામ કરવા માટે અહીં તરત જ હાજર થઈ ગયેલા છે। કેટલા દર્દીઓને અહીંયા સારવાર માટે લાયા છે? 2 દર્દીઓને અહીંયા સારવાર માટે લાવ્યા છે અને બંને દર્દી અત્યારે ખતરાથી બહાર છે। તો આ હતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના અધિકારી। અને બીજી બાજુ એ કહી શકાય કે જે રીતના જે હુમલો કરવામાં આવ્યો છે, આ હુમલા લઈને હાલ પાડલિયા ખાતે ચુસ્ત પોલીસ બંધ ખડકી દેવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક સેવા શાંતિ અને સુરક્ષા માટે જે પોલીસ જવાનો સતત રાત દિવસ જે લોકોની રક્ષા માટે પોતાની જે કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં જાણે લોકોને કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય તે પ્રકારે પોલીસ ઉપર હુમલા કરી રહ્યા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।